તમને અડવિતરી ફેન રિક્વેસ્ટ શું આવી છે આજ સુધી, કે પછી કશે કોઈ ઘેરી લે અને એવી રિક્વેસ્ટ કે એવા વખાણ કરે કે તમને લાગે કઈથી મારે ઘરે જવું છે હવે? આવું થયું જ કોઈ વાર? ફેન રિક્વેસ્ટ તો અરે એવું તો ફેન રિક્વેસ્ટ તો એટલે હવે આ જ્યારે આ હેરાફેરીની આ બધી ચાલતી હતી ક્રાઇસિસ, એ બધી ચાલતી હતી કોન્ટ્રોવર્સી, ત્યારે એક છોકરાનો કાગળ આવેલો મને. છોકરો જ હશે મારા હું સમજી શકું છું. આપ કીજીએ વરના મેં આપની નસ કાટ લૂંગા. અરે બાપ રે. અને એક કાગળના નીચે એટલે યુ કેન સી લોહીના ડાઘા હતા. એટલે આઈ કોલ્ડ हिम. મેં કોઈ क्या है नहीं आप कीजिए नहीं तो मैं वाकई ये तो अभी आया है पूरा लथपथ आएगा पूरा मैं भेजूंगा भाई आपको. એટલે આવું પણ આ ધીસ ઇઝ તમારે ઇન્સેન. એવા ને એઆઈ જનરેટેડ વિડીયો મોકલી દેવાનો કે જો રિલીઝ થઈ ગઈ. બાકી ફેન લોકો હોય છે પણ મને મને એ બધા આઈ ડોન્ટ નો. આપણે અમારામાં તો સર આવું કોઈ ડાયહાર્ડ આવો ફેન ઊંધું મળે છે કે પ્લીઝ કોમેડી બંધ કરો નહીં તો અમે મળવા તો ગયા ને તો તુમારી નસ કાઢું. મને આવો એક ફેન મળેલો. એકચ્યુઅલી મને લોહીથી એક પત્ર આવ્યો હતો જ્યારે હું આરજે હતો ત્યારે. હા, કારણ કે ત્યારે હું દેખાતો નહોતો. એડવાન્ટેજ હોય છે.